તમારા અરે હિસાબે આવી જાય. ગાડી તો હાલતી હોય એટલે હાલે બેન. ઉપાધિ હું કામ કરો છો તમે? પસાડતો નહીં હો. હા અરે ડોબા જેવા આંખ છે કે કોડિયા છે? દેખાતું નથી તને? મને તો દેખાય છે પણ તમારું ધ્યાન ક્યાં હતું? મારું ધ્યાન જ્યાં હોય ત્યાં આમ જોઈને ગાડી કઢાય. તાટીઓ ભાંગી નાખો મારો. એ છોકરી ઓલોમાં ધ્યાન રાખો. ધ્યાન તો અમારું છે, તારું નથી. હા, ફોન રાખીને વાતો કરતી કરતી રસ્તા ઉપર હાલી જાશો ને પછી અમને કહેશો? ઓ બેન, દેખાતું તો તમને નથી અને તમારા કુંવરને આંખ છે કે કોડિયા છે? એય બસ હો, મારી બેન આમો આંગળી નહીં ચીંધતી. એક તો મને આ પગમાં વગાડ્યું અને ઉપરથી દાદાગીરી કરે છે. અત્યારે તો હું જાઉં છું પણ હું તને જોઈ લઈશ. અરે તું શું જોવાનો? નીકળ ને. હવે નીકળ તું. રેવા દે ભાઈ, આવાના મોઢે ન લગાય. હાલ આપણે આપણું કામે અટકશે. આખું છે કોડિયા. તમને બેયને કહી દઉં છું, અહીંયા છું અને અહીંયા જ રહેવાની છું અને તમારા બેયથી જે થાય ને એ કરી લેજો. જાઓ. કઈ હામી નહીં મળતી કે તું નહીં મળતો, જા ને કોડિયા જેવા. ઓય છોકરી, બોલોમાં ભાન રાખ અને તારો રસ્તો પકડ જા. અમે તારી જેવા નથી, તારા મોઢે લાગે. હાલ ભાઈ, આપણે કોઈ પંચાયત નથી કરવી. આવ ને હવે. કેટલાક છે આવા દુનિયામાં. હવે આપણે સંસ્કાર જ નથી એ પાછા. બેહો બેન. ગૌરી, ગૌરી, કેમ આટલું બધું મોડું થયું? ક્યાં હતા તમે? અને આ જય કેમ હજી કોલેજથી નથી આવ્યો? રે બા, હું વાત કરું તમને. અત્યારમાં મગજ ખરાબ કરી નાખ્યો. અમે બેન ભાઈ જતા હતા અને છોકરી રસ્તામાં ભટકાણી અને અમારે ઝઘડો કરવા મળી. બોલો. છોકરી ભટકાણી? પણ શું કામ? શું થયું તું એવું? તમારાથી કઈ ભૂલ થઈ હતી? અને એમાં એવું હતું ને, અમે સગન કાકા ઘરે બેહવા ગયા હતા ને, તો અમે ગાડી પાર્ક કરી હતી. તો મેં ગાડી પાછળ લેતો હતો, ત્યાં ઈ ભટકાઈ ગઈ અને જરીક પગમાં અડી ગયું. એમાં તો ઈ ગરમ થઈ ગઈ અને ઈ પાછી મોબાઈલમાં વાત કરતી કરતી જાતી હતી. એનું લ્યો. ધ્યાન ઈ ઉપર હતું. લ્યો, આ મોબાઈલે તો નખો જ વાળ્યું છે. એક્સિડન્ટ ઈ જ કરાવે છે. ગાડી ચલાવતા ચલાવતા હું એવી વાતો રહી ગઈ હોય કે મોબાઈલ થી જ વાતો કરે. એક તો ભૂલ એની, ફોનમાં વાત કરતી કરતી આ રિવર્સ ગાડી લેતો તો ને ભટકાણી ને ઉપર જાતા અમારા ભાઈ ઉપર એને હાથ ઉપાડી લીધો અને લાફે લાફે મારવા પડી. હું હામેશો તો જરા શરમ ન થાવતી એને. લે તો તારા હાથમાં મહેંદી મૂકી હતી, તારે બે નો દાડ દેવાય. એને તમને લાફા મારી દીધા. કાઈ નહીં બેટા, એવા લોકોથી તો દૂર જ રહેવાનું. એવાઓનો ભરોસો ન કરાય. જો આપણે આમાં થઈ ને તો પાછી બે ગાળું દઈ દે. સારું થયું તમે લોકોએ કાંઈ કર્યું નહીં તો. અરે બા, આપણે થોડા એમ કઈ બોલીએ, કેવાની રીતે તો કીધું. અરે આવી સંસ્કાર વગરની છોકરી હોય ને એને જરાય લાજ શરમ જ ન હોય. એના બાપની કઈ પડી જ ન હોય. શું કરું? સાચી વાત છે બેટા તારી. આવી છોકરીઓને મા બાપ સંસ્કાર જ નથી આપતા, શીખવાડતા જ નથી કે બહાર જાઓ અને ટ્રાફિકમાં હો ને તો ફોન નહીં વાપરવાનો. અરે અમારો ફોન આવે ને તોય તમારે જવાબ નહીં દેવાનો. પણ આવી સંસ્કાર વગરની છોકરીઓ ભટકતી ફરે છે ને, એમાં બીજું કાંઈ ન થાય. એક કાલ હવારે કોકના ઘરે જાય ને, ઈ ઘરે ભંગાવે ને ઈ ઘરમાં ઝઘડા કરાવે. સાચી વાત છે બા તમારી. આવી છોકરી તો આ ઘરે હારું આપણે. આપણા ઘરમાં એક આવે એવું થાય. સારું, છોડો ઈ બધી વાતો. રસોઈ તૈયાર છે, હાલો આપણે જમવા બેસી જાય. સારું. અશોક, મને તારો મગજ ખબર છે કે તું થોડોક ગરમ છે, પણ આવા લોકોથી દૂર રહેવાનું. હો બેટા, આપણે થોડુંક સહન કરી લેવાનું. ખોટી રીતે સહન કરવાનું. હા, કરવું પડે ક્યારેક. ભગવાને આખું આપી હોય ને તો બધું દેખાતું જ હોય. જરીક સામું જોઈને હલાય. બેટા, આ કેમ આમ લંગડાતી હાલે છો? બેસ અહીંયા, બેસ તો. અને શું થયું પગમાં? પપ્પા જો ને, આ રસ્તા ઉપર ચાલી આવતી હતી
તો એક છોકરો પાછી ગાડી લેતો આવતો હતો, એમાં ભટકાઈ ગઈ અને અમારો પગ ભાંગી નાખ્યો. અરે બેટા, એ છોકરો ગાડી પાછી લેતો હોય એનું ધ્યાન ન હોય તો આપણે થોડું જોઈને ચાલવાનું. અને અત્યારે તો રોડ ઉપર જોઈએ છે ને તો લોકો બધા જેમ ફાવે એમ ગાડી ચલાવતા હોય. પણ પપ્પા, એમાં મારો કઈ વાક જ નહોતો. આ એ ગાડી કાઢતો તો, એને જોઈને કાઢવી જોઈએ કે નહીં? અરે બેટા, છોડ ને એ બધું. એનો વાક હોય કે તારો વાક હોય એ બધી મગજમારી અત્યારે નથી કરવાની. તું છે ને ફટાફટ ફ્રેશ થઈ જા. મેં છે ને તારી પસંદગીની વઘારેલી ખીચડી બનાવી છે. અરે પપ્પા, મેં તમને કેટલી વાર કીધું છે તમારે ઘરનું કઈ કામ નહીં કરવાનું. હું આવીશ ને ત્યારે કરી નાખીશ. આ 2-5 મિનિટ મોડું થાય એમાં તમે કરવા માંડો છો. અરે પણ એમાં શું વાંધો બેટા? આ તું કેટલું કામ કરીશ? તારે ભણવા જવાનું, કોલેજ, ટ્યુશન, પછી ઘરે આવીને હોમવર્ક. હવે આમાંથી તને નવરાઈ મળતી ના હોય અને ક્યારેક હું આવું ઘરનું કામ કરી નાખું તો શું થઈ ગયું? અને આજે તો છે ને મને એમ થયું કે હું મારા હાથેથી મારી દીકરીની મનપસંદ ખીચડી બનાવી અને મારી દીકરીને ખવડાવું. એટલે છે ને બેટા, તું ફટાફટ તૈયાર થઈ જા. જા નાઈ લે. એ વાત સાચી હો, તમે ખીચડી તો બહુ મસ્ત બનાવો છો. ચાલો હું ફ્રેશ થઈ જાઉં. હા હા, જા બેટા જા. જય, કોલેજમાં કેવું ચાલે છે હમણાં? તો હું સાંભળું છું એમ બધા ઓલા ડેઝ ચાલતા હોય ને તમારા. હા બેન, બા એ તો ચાલ્યા કરવાનું. આ ભણવાના સમયે ભણતા નથી ને ડેઝમાં પડ્યા રહે છે બધા. પણ મારું એવું નથી. હા મમ્મી, કેટલી વાર ભૂખ લાગી છે અહીંયા. હા હા ભાણભાઈ, હવે એક શાંતિ તો રાખ બેટા, એકલાથી કેટલું કરું? બસ રોટલી બનાવું છું. આ જો વેલા હાથ મારી. હા એ બધી વાત મૂકો. મમ્મી, બા અને મામા, વાત જાણે એમ છે કે કઈ રીતે કહું એ સમજાતું નથી. બોલું છું. ચલો, વાત એવી છે કે કોલેજમાં મારી એક ફ્રેન્ડ છે અને ઘણા સમયથી અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને એકબીજા સાથે જ લગ્ન કરવા માંગીએ છીએ. હા તો બેટા, કઈ વાંધો નહીં. છોકરી સારી હોય, સંસ્કારી હોય અને તમે બંને એકબીજાને પ્રેમ કરતા હોય તો એને આપણા ઘરે લઈ આવો. આપણે વાતચીત કરી લઈએ. તારી મમ્મી કહે છે એ વાત સાચી છે. છોકરી સારી હોય, સંસ્કારી હોય, તમારા બંનેના મન મળેલા હોય તો લગ્ન કરાવવામાં કઈ વાંધો નથી. પણ બેટા, એ છોકરી આપણા લેવલની તો છે ને, સારા ઘરથી તો છે ને. અરે આ તમે કેવી વાત કરો છો? મારા ભાણાની પસંદ થોડી કઈ મોળી હોય. કેમ ભાણા? મામા, એમાં એવું છે કે હું જે છોકરીની વાત કરું છું ને એ આપણા કરતા નીચી કાસ્ટની છે અને મધ્યમ પરિવારની છે. પણ છોકરી સંસ્કારી છે, એની ગેરંટી આપું. શું? એટલે તું એક નીચી કાસ્ટની છોકરી સાથે લગ્ન કરવા માંગો છો? પણ મારી વાત તું કાન ખોલીને સાંભળી લેજે. તારા લગ્ન થશે તો આપણી બરાબરીના અને ઊંચા પરિવારની છોકરી સાથે જ થશે. તો તમે પણ સાંભળી લો, હું લગ્ન તો છે ને એ છોકરી સાથે જ કરીશ. બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરું મમ્મી. પણ ભાણા વાત તો સાંભળ. જોયું બા તમે કેવો સામું બોલતા શીખી ગયો? હા, સંસ્કાર વગરની છોકરીઓ યારે લફડા કરે ને એની હાલત આવી જ હોય. ઈ જ ઘરમાં આવી રીતના જીભ ચલાવતા હોય. નક્કી છોકરી સારી હોય જ નહીં, નકર મારો છોકરો કોઈ દિવસ મારી સામે નથી બોલ્યો. સાચી વાત છે તારી. નીચી કાસ્ટની સાચી વાત છે તારી. નીચી કોમની છોકરી ઘરમાં આવીને એ શું સારા સંસ્કાર લઈને આવે ને ઉલટાનું આપણા ઘરનું વાતાવરણ બગાડશે. નહીં, લગ્ન તો આપણી બરાબરી વાળા ઘરમાં જ થશે. પણ એકવાર એ છોકરીને મળી તો લ્યો. મળીએ ને તો ઓલાની આશા વધારે બંધાય કે હવે મળ્યા છે એટલે તો કરી જ આપવા પડશે.
હું ઘરે જ છું. કંઈ નહીં, એ બધું તો હું કરી લઈશ. હા હા, કંઈ વાંધો નહીં. એ તો કામ બનશે બધું. એક કામ કરીએ, આપણે કાલે કોલેજમાં જ મળશું. ઓકે? હા, બાય. હા બેટા, આ હોમવર્ક કરતી હતી ને અચાનક તું ફોનમાં કોની સાથે વાત કરવા લાગી? પપ્પા, હવે મારે તમને શું કહેવું? મારા મમ્મીના ગયા પછી મારા મમ્મી તમે છો ને મારા પપ્પાય તમે છો. તો અત્યાર સુધી મેં તમારાથી કોઈ વાત છુપાવી નથી અને હજી હું છુપાવીશ નહીં, ખોટું નહીં બોલું, પણ જે સાચું છે ને એ કહું છું. પપ્પા, મારા કોલેજમાં એક છોકરો છે, ફ્રેન્ડ છે મારો, અને અમે લગ્ન કરવા માંગીએ છીએ. સારું બેટા, તારી ખુશીમાં તો મારી ખુશી છે. બસ. અરે બેટા, જો એ છોકરો તને ગમતો હોય અને એ છોકરો તને પસંદ કરતો હોય તો મને કોઈ વાંધો નથી. હું રાજી ખુશીથી તારા લગ્ન કરાવી દઈશ. અને હા, એક વખત તું એ છોકરાને આપણે ઘરે બોલાવ તો હું એમને મળીને બધી વાતચીત કરી લઉં અને મને બધું યોગ્ય લાગશે તો હું ચોક્કસ તારા લગ્ન કરાવી આપીશ. સાચું પપ્પા? હા. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ. અરે બેટા, એમાં થેન્ક યુ શેનું કહેવાનું હોય? અને આમ જો, ખોટા મસ્કા લગાવવાનું બંધ કર. અને આમ જો, રાતના 10 વાગવા આવ્યા છે. સવારે તારે વહેલું ઉઠવાનું હોય, ટ્યુશન જવાનું હોય, બધું કામ હોય, એટલે છે ને સૂઈ જા. સારું. હા. હું શું વાત કહું છું તને કે તું કહેતી હતી ને કે આપણે હવે આપણા લગ્નની વાત કરી દેવી જોઈએ. હા, તો કરી ઘરે વાત? હા નિશા, મેં આપણા લગ્નની વાત મારા ઘરે કરી હતી, પણ મારા ઘરના લોકો આપણા લગ્નના વિરુદ્ધ છે. હા, તો જય, આમાં તમારો શું વિચાર છે? મતલબ તમારો અભિપ્રાય શું છે? મારો અભિપ્રાય તો એ છે કે મારે લગ્ન તો તારી સાથે જ કરવા છે. જો આપણે લગ્ન કરી લઈએ અને એ લગ્ન મારો પરિવાર સ્વીકારે તો ઠીક છે, નહીતર આપણે જુદા રહેવા જતા રહીશું. જો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર જ છું. મેં પપ્પાને પણ ઘરે વાત કરી છે. શું? તે પણ તારા ઘરે વાત કરી? હા, તો બોલ ને, તારા પપ્પાએ શું કીધું? શાંત થાવ, કહું છું. મેં પપ્પાને જ્યારે વાત કરી ને, હા? તો પપ્પાએ મને એવું કીધું છે, જો તારી પસંદ હોય ને તો ત્યાં લગ્ન કરવામાં મને કંઈ જ વાંધો નથી. તારી પસંદ એ જ મારી પસંદ. એટલે પપ્પાએ તમને મળવા માટે ઘરે બોલાવ્યા છે. અરે શું વાત કરે છે? હા, તારા પપ્પા આપણા લગ્ન માટે રાજી થઈ ગયા, માની ગયા એ? હા. તો હવે છે ને મને કોઈની પરવા નથી. હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું અને તારા પપ્પા સાથે વાત કરવા હું આજે જ આવીશ. તો એક કામ કરવું પડશે તમારે. બોલ ને, શું કામ કરવું પડશે? તારા બધા કામ કરવા તૈયાર છું, બોલ ને. પપ્પાએ તમને વાત કરવા માટે ઘરે બોલાવ્યા છે, તો તમારે ઘરે આવવું પડશે. અરે કહું તો છું ને કે હું તારી સાથે તારા ઘરે આવવા માટે તૈયાર છું, તારા પપ્પા સાથે વાત કરવા માટે પણ તૈયાર છું. તો આપણે હવે મુહૂર્ત કઢાવીએ કે? અરે એમાં વાત શું કરવાની હોય? ચાલ. હા, ચાલ. પપ્પા, આ જય છે, મારી સાથે કોલેજમાં ભણે છે. મેં તમને કાલે વાત કરી હતી ને. સારું બેટા, તારા વિશે અંકિતાએ મને બધી વાત કરી તો જાણીને આનંદ થયો. તો બેટા, અત્યારે તો મારે તારી સાથે બધી વાતચીત કરવી પડશે, કારણ કે અત્યારે તો અંકિતાનો બાપ અને મા હું જ છું. એટલે મારે ફક્ત તને એટલું જ પૂછવું છે કે શું તું મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે? હા અંકલ, હું
હું અંકિતાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. સારું બેટા, પણ તે તારા ઘરે વાત કરી છે ને બધી? જો અમે નાના માણસ છીએ, મજૂરી કરીને ખાવાવાળા, અને તમે લોકો મોટા માણસ છો, એટલે આ બધી વાતચીત તારે ઘરે કરવી જરૂરી છે. અરે અંકલ, હા, નાના માણસ કે મોટા માણસ એવું કઈ હોતું જ નથી. સાચો માણસ તો એને કહેવાય કે જે માણસની અંદર માણસ આય. અને વાત રહી મારા ઘરે કહેવાની, તો મારા ઘરવાળા મારા અને અંકિતાના લગ્ન એક્સેપ્ટ કરે કે ના કરે, પણ હું તમને એટલી બાહેધરી આપું છું કે હું અંકિતાને કોઈ દિવસ દુઃખી નહીં થવા દઉં, હંમેશા ખુશ રાખીશ. હા બેટા, મને મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે કે મારી દીકરીએ જે છોકરાને પસંદ કર્યો હોય ને એ સારો જ હશે. અને જો તારા પરિવારવાળા બધા સહમત હોય અને જે રીતે કહે એ રીત રિવાજ પ્રમાણે હું લગ્ન કરાવી આપીશ. જો અંકલ, સાચું કહું ને તો હા, મારા ઘરવાળા જે છે ને એ ખૂબ જ અભિમાની માણસો છે. હા, જ્ઞાતિ અને જાતિમાં માનવાવાળા વ્યક્તિઓ છે. એટલે હા, અમારા બંનેના લગ્ન એ લોકોની મંજૂરીથી તો નહીં જ શક્ય બની શકે. તો બેટા, જો તારા પરિવારવાળા સહમતિ ના આપે તો તું જ કે, હવે હું તમારા બંનેના લગ્ન કઈ રીતે કરાવી આપું? પપ્પા, મારું કેવું એમ છે કે જો તમને મંજૂર હોય તો અમે કોર્ટ મેરેજ કરી લઈએ. હા અંકલ, અમને તો માત્ર તમારા આશીર્વાદની જરૂર છે, બાકીનું અમે અમારી જિંદગી જીવી લઈશું. અને આમ પણ અમે બંને ભણેલા છીએ, અમારી જિંદગી અમે સારી રીતે જીવી શકીએ એમ છીએ. જો પપ્પા તમે હા પાડતા હોય તો જ. ઠીક છે બેટા, હા, મને કોઈ વાંધો નથી. મારા આશીર્વાદ તો તમારા બંનેની સાથે જ છે. તમે રાજી ખુશીથી કોર્ટ મેરેજ કરી શકો છો, પણ મારી એક શરત છે. શું પપ્પા, બોલો ને. હા અંકલ, બોલો ને, શું કેવું છે તમારે? જો બેટા, ચિંતા ન કર, મારી શરત કોઈ એવી મોટી નથી. હું તો ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જો તું અંકિતા સાથે કોર્ટ મેરેજ કરીશ અને તમે તમારા ઘરે ગયા અને ત્યાર પછી તારા પરિવારવાળાએ અંકિતાને સ્વીકારી નહીં તો, અને કોઈ પણ જાતની જો મગજમારી થઈ તો તું અંકિતાને લઈને અલગ રહેવામાં સક્ષમ તો છો ને? હા હા અંકલ, અરે હું તો પહેલેથી તૈયારીમાં જ છું. જો મારા પરિવારવાળા મારા અને અંકિતાના મેરેજને નહીં સ્વીકારે ને તો હું અલગ રહેવા જતો રહીશ. તો કોઈ વાંધો નહીં બેટા, જેવી તમારી બંનેની મરજી. હું તમારા બંનેના લગ્નથી સહમત જ છું અને મારા આશીર્વાદ તમારી સાથે જ છે. થેન્ક યુ અંકલ, તમારો ખૂબ ખૂબ આભાર. કોણ હશે અત્યારે? હાય હાય, એ ગૌરી, ગૌરી, જો આ જય કેવી છોકરીને ઉપાડીને લાવ્યો. આ કોણ છે પણ ભાઈ? આ તો પેલી નફટ છોકરી છે જેને આપણે આ ઝઘડો કર્યો હતો. હા મોટા બેન, હા એ જ છોકરી છે જેણે મને લાફો માર્યો હતો. બસ, તમે લોકો છે ને તમારો બકવાસ બંધ રાખો. હા, અંકિતા છે અને મેં એની સાથે લગ્ન કર્યા છે. એ પત્ની છે મારી અને આજથી એ આ ઘરમાં જ રહેશે. અરે એને પૂરું દેખાતું નથી અને બોલવાનું કઈ ભાન નથી, એનામાં સંસ્કારનો સાટોય નથી. આવી છોકરીને પરણીને લાવ્યો ભાણા. અને બા, આ મેં તમને જે વાત કરી હતી ને, એ આ છોકરી છે બદમાશ. ઓલી એક્ટિવા અડાડ્યું તો હા. મોબાઈલ પર વાતો કરતી હતી. યા મમ્મી, તે દિવસે જ્યારે ઝઘડો થયો ત્યારે આપણે અજાણ હતા. એ દિવસે જે મારાથી ભૂલ થઈ એ બદલ હું માફી માંગુ છું. મને માફ કરી દેજો. માફી માંગવાથી આપણી ભૂલ ના સુધરી જાય બેટા. અને ત્યારે તે દિવસે અમારી ભૂલ હતી જ નહીં,
ભૂલ તારી જ હતી અને તે દિવસે બોલવામાં કાંઈ બાકી નથી રહ્યું. અરે એમાં તો તે મારા ભાઈ ઉપર હાથ ઉપાડી લીધો અને જરાય શરમ ન આવી કે આવું વર્તન કેવી રીતે કરું કે મોટા છે એમ. અરે આના પરથી મને ખબર પડી ગઈ હતી કે તું તારો સ્વભાવ કેવો છે. તું અમારી સાથે કોઈ દિવસ હળીમળી નહીં રહી શકે. અમે તો ખાનદાન પરિવારના છીએ અને તે તો કોઈ સેન્સ જ નથી કે કોને હારે કેવું વર્તન કરવું. તો તારું અમારા ઘરમાં કેવી રીતે પહોંચ થાય? જય, હવે મને યાદ આવ્યું, આ ઓલી જ છોકરીને તે દિવસે આપણે જમવા બેઠા અને તે કીધું મારી કોલેજની ફ્રેન્ડ છે પણ એ નીચી જ્ઞાતિની છે. આ એ જ છોકરીને. બસ બસ બા, હવે છે ને હા અંકિતા મારી પત્ની છે, એને તમે નીચી જ્ઞાતિની કહીને એનું અપમાન ના કરો. વાહ બેટા વાહ, તું તારી માનું અપમાન કરે છે બરાબર છે. હા તને એક વાત કહી દઉં છું, હા જે હોય એ અને ઘરની બહાર અત્યારે જ મૂકી આય. અમારા ઘરમાં ન જોઈએ નકર હારા વાત નહીં રહે. મમ્મી, મેં એને મૂકવા માટે મેં એની સાથે લગ્ન નથી કર્યા. મેં છે ને એની સાથે લગ્ન કર્યા છે કારણ કે મારે એની સાથે મારું જીવન જીવવું છે. અને તમે પણ સાંભળી લો, હવે અંકિતા આપણા ઘરમાં જ રહેશે, આપણું ઘર છોડીને ક્યાંય નહીં જાય, કારણ કે એ મારી પત્ની છે. હું જ્યાં રહીશ ને ત્યાં જ મારી પત્ની રહેશે. બસ ગૌરી, તું કોની હારે આ બધી માથાકૂટ કરે છે? આની સામે જેની આંખે પ્રેમના આંધળા પાટા બાંધ્યા છે એ હવે તારું મારું કે ભાઈનું કોઈનું નહીં માને. બા, મમ્મી, હજુ એકવાર હાથ જોડીને માફી માંગુ છું. તમે જે રીતે કહેશો ને એ રીતે ઘરમાં રહીશ. બા, આખી જિંદગી તમારી સેવા કરીશ, જેમ કહેશો એમ કરીશ. જે થયું એ જવા દો ને. હવે તારે છે ને અમારા ઘરના મામલામાં ડફાઈયા મારવાની કોઈ જરૂર નથી. સાની મની ઊભી રહે. અને ભાણા, હા તે એકવાર આ વાત કરી હતી પણ તે કોઈ દિવસ આનો ફોટો ન દેખાડ્યો કે વિગતવાર કોઈ દિવસ વાત ન કરી. તારે એકવાર તો મને પૂરેપૂરી વાત કરવી હતી. અરે તું ફગો મારો ભાણેજ છો અને આપણે એક મિત્રની જેમ રહીએ છીએ, તો તારે આ વાત ખુલાસાવાર ન કહી દેવાય. પણ એને તારી ઉપર મારી ઉપર કે આ ઘરના કોઈ વ્યક્તિ ઉપર ભરોસો જ નથી. ભરોસો એને બસ આ છોકરી ઉપર છે. બા, હવે આનું હું કરું તમે કયો તો. ગૌરી, ગૌરી હવે આવ્યા છે તો આપણે આનું કાંઈ નહીં કરી શકીએ. અને તમે આવ્યા છો ને તો જાઓ હવે અંદર. તમારા પોખણા શું કરવાના હોય? જાઓ. ગૌરી, ચિંતા નહીં કર, એ આવી છે ને એવી જ પાછી પાની જ ભાગશે જ. આપણે કરશું જ કંઈક એવું. 2-4 દિવસ જવા દે ને, પછી વાત છે. કામ તો કરવું પડશે. ખરા સોસાયટીમાં તમારી વાત થાય. ધીરે બોલ ને. બા આપણને જેની બીક હતી ને ઈ જ થઈને ઊભો રહ્યો. આપણો પરિવાર કેવો, આપણી ઇજ્જત આબરૂ અને હા જોઈએ આવું પગલું ભર્યું. મને આવી આશા નહોતી બા. આ રમેશભાઈ નું ઘર છે? હા, બેસો. પણ તમે કોણ છો? તમારી દીકરીએ જેની હારે લવ મેરેજ કર્યા છે ને એની હું માં છું. હા, તમે જયકુમારના મમ્મી છો? બેસો, હું પાણી લઈ આવું. લ્યો. બેહો, મારે કોઈ તમારા ઘરનું પાણી નથી પીવું ને હું આયા તમારી મહેમાન ગતિ કરાવવા નથી આવી. હું તમારી હારે એક સોદો કરવા આવી છું. પણ બેન, આ તમે કેવી વાત કરો છો? મને તો કાંઈ સમજાતું નથી. હું તમારી ઓકાત જાણું છું. હાલ્યો, આ બેગમાં પૂરા 2 લાખ રૂપિયા છે. તમારી દીકરી અને મારા દીકરાના છૂટાછેડા કરાવવાના. બસ ફક્ત 2 લાખ રૂપિયા? તમે તમારી દીકરાની જિંદગીની કિંમત ફક્ત 2 લાખ રૂપિયા જ મૂકી? હવે તમારી હેસિયતની મને બધી ખબર છે. અને આ 2 લાખ રૂપિયા, હા 2 લાખ રૂપિયા તો તમારા માટે બહુ થઈ ગયા. એટલે
તમે તમારા દીકરાને આટલો બધો પ્રેમ કરો છો? હા, 2 લાખ રૂપિયા ભાળીને તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે હું મારા દીકરાને કેટલો પ્રેમ કરું છું. ઠીક છે બેન, ખાલી 2 મિનિટ, 2 મિનિટ તમે બેસો, હું આવું. જે હોય જલ્દી બોલો, મારી પાસે આવો ફાલતુનો ટાઈમ નથી. બસ ફક્ત 2 મિનિટ જ લઈશ તમારી, બેસો. રૂપિયાના લાલસી, રૂપિયા માટે કઈ પણ કરે. બેન, મારી પત્ની મૃત્યુ પામી ને ત્યાર પછીથી મારી દીકરીએ જ્યારે તમારા દીકરા સાથે લગ્ન કર્યા ને ત્યારે મેં એને ખુશ જોઈ, બાકી ત્યાં સુધી મારી દીકરી દુખી હતી. એટલે તમે બહુ ઓછી કિંમત લગાવી. કિંમત તો હું લગાવું છું. ત્યારથી લઈને અત્યાર સુધી મેં કાળી મજૂરી કરી, અરે ધગધગતા તાપમાં મેં કામ કરેલું છે. ત્યાંથી એક રૂપિયો ભેગો કર્યો છે મેં મારી દીકરી માટે. લ્યો બેન, આ કિંમત હું તમને આપું છું. આ તમારા દીકરા માટે 5 લાખ રૂપિયા હું તમને. એટલે તમે મારા દીકરાની કિંમત કરો છો? કિંમત નથી લગાવતો બેન, પણ તમને બતાવું છું કે એક બાપ પોતાની દીકરીની ખુશી માટે બધું જ કરી શકે છે. માટે તમે મારી વાતને નહીં સમજો. સામે દરવાજો છે, તમે જઈ શકો છો, અને હું સાંજે આવીશ તમારા ઘરે અને મારી દીકરીને પણ લઈ જઈશ. બા, મારે તમને કાંઈક કહેવું છે. બોલો. આ ભાણો જ્યારથી ઓલી છોકરીને પરણીને લાવ્યો છે ને ત્યારથી મને કાંઈ હક નથી. આ મને છે ને ઓલો લાફાનો બદલો લેવાનું મન થાય છે. હવે લાફાના બદલાવાળીની થામાં ને અત્યારે તો કાંઈ આડું અવળું બોલતોય નહીં ને કાંઈ કરતોય નહીં. આપણા ઘરની વહુ છે ઈ. જો કાંઈ કર્યું છે ને તો માર ખાઈશ તું. હા, મને લાફો માર્યો એ તમને નથી દેખાતું? બા, હું 2 લાખ રૂપિયા લઈને આ છોકરીના બાપને દેવા ગઈ હતી, આ છોકરીથી છુટકારો પામવા માટે. પણ એનો બાપ મને સામેથી 5 લાખ રૂપિયા આપતો હતો. હવે તો હું એના બાપને જોઈ લઈશ. આનાથી છુટકારો મેળવવાનો સૌથી સરળ ઉપાય મેં શોધી કાઢ્યો છે. ક્યાંય રૂપિયા પૈસા આપવા જવાની જરૂર નથી. બસ હું કહું ને એમ કરવાનું. એ સવારે જાગે ને ત્યારથી તે રાતે સૂવે ત્યાં સુધી ઘરના કામ કરાવીને એટલી તોડી નાખો કે એ પોતે જ કંટાળીને ઘર છોડીને ભાગી જાય. બા, મમ્મી, મામા, તમારા માટે શું રસોઈ બનાવું? હું કહું છું તને, મારા માટે શીરો. આજે શીરો ખાવાનું મન થયું છે. આ મારા અશોક માટે દહીંની તિખારી આવડે છે ને બનાવતા? હા. અને ગૌરી માટે રોટલા અને ઓળા. હા બા, કઈ વાંધો નહીં. અને જઈને શું ભાવે છે એ તો તને ખબર જ છે ને, ભરેલા રીંગણાનું શાક. કઈ વાંધો નહીં બા, બધાનું બધું બની જશે. હા, પણ બધાનું ટેસ્ટી બનાવવાનું છે, સમજી ગઈ ને? અને હા, મારી તીખારીમાં જરી કઈ એક બાજુ નહીં કરતા હો તમારે. હા, આમ તમે આંગળા ચાટતા રહી જાઓ ને એવી રસોઈ બનાવીશ. જા બનાવો, પછી વખાણ કરશું. આટલું ભાવશે કેમ? મને તો ગળે કોળિયું જ નહીં ઉતરે. બા, આપણે એને કામ સીધવાની વાત કરતા હતા, આ તો સામેથી કામ લેવા આવ્યો. હા બા, અને હું કામ સીધું હોય? શું વાત કરો છો તમે બેવ જણા? મેં એમ કીધેલું
કે આખો દિવસ ઘરના બધાય કામ કરાવીને તોડવાની છે. આ તો હજી રસોઈ છે, હમણાં અડધા કલાકમાં થઈ જશે. પછી જુઓ મારી પાસે છે કામના ઢગલા. હવે આયા આમ કરવી તો આમાં રજાઈ નથી આવતી, બરોબર? બધું સાફ સફાઈ વાળું ઘર છે, તો બીજા તમે ક્યાં કામ આપશો એને? કાઈ નહીં, કપડા વાસણ વાળી છે ને બંધાઈને છોડાઈ દેશું. તારે કાંઈ છે ને ઉપાધિ કરવાની જરૂર નથી. એ બધું હવે મારા પર છોડી દો ને. તમે હું બેવ જણા મંડાણા છો? બેન, કેમ લાગે સાહેબ, બાનો પ્લાન સફળ રહે? બાનો પ્લાન સફળ રે કે નો રે ઈ મને ખબર નથી, પણ આ સંત દ્વારકા પોગે ને તો હારું. નકર મારા મગજમાં એક પ્લાન છે, પણ ઈ અત્યારે મારે કાંઈ નથી કહેવું. બોલો જોઈએ ભાઈ. આપણે. બસ હવે લાફાનો જવાબ તો આપીનો છે કે હવે પ્લાન બનાવે છે. બનાવવા દે. તો હવે જ પ્લાન બનાવવા પડશે ને બા, ત્યારે તેનો બદલો નહીં લઈ શકો. હારું બસ હવે કોઈ બોલતા નહીં હો, એ સાંભળશે. હા, બહુ મજા આવતી હશે ને? હા, આ ઘરની, આ ઘરે પરણીને આવીને જલસા જ કા? અરે ધીરે બોલો, કોઈ સાંભળી લેશે. અને આપણી વચ્ચે જે થયું એ એક અકસ્માત હતો, એના માટે મેં તમારી માફી પણ માંગી લીધી છે. અકસ્માત નહીં, અપમાન હતું. શું અપમાન? અને આ તે માફી માંગી ને, પણ એ હજી ઈ વાત હજી મારા મગજમાં નથી ઉતરી. હજી આયા અડધે જ પૂગી. જ્યાં સુધી પૂગે નહીં ને અંદર, ત્યાં સુધી ઈ માફી ન મળે. તે ભલે માફી માંગી લીધી હોય, પણ જે મારા પર હાથ ઉપાડ્યો હતો ને, એ હું નહીં ભૂલું. એટલે આ કોમળ હાથ જ ઉપાડ્યો હતો ને. હા, અરે શરમ કરો, તમે મારા મામાજી છો. અરે તો શું થયું? હા, અરે નાલાયક, નાલાયક. કીધું તું ને તને કે કાંઈ આડાઅવળું કરતો નહીં, પણ તારી હરકતો પણ જરાય સારી નથી. ભલે નીચી કોમની રહી, પણ હવે તો એ આપણા ઘરની વહુ છે ને, તો શું કામ તે એવું કર્યું? નીકળ તું ઘરની બહાર, નાલાયક. બસ બેટા, હું આવી ગઈ છું ને. સાચું કહું, તારા ભાઈને મેં ધક્કા મારીને કાઢી મૂક્યો. અરે ઓલી અંકિતાની છેડખાની કરતો તો, એવું થોડું કરાય? અને એ પાછો એમ કહે છે કે ઓલા લાફાનો બદલો લઉં છું. આવી રીતે લેવાય? બા, તમે જે કર્યું ને યોગ્ય કર્યું, મને તમારી વાત ગમી ને મારા ભાઈ પાસે મને આવી આશા નહોતી ને લાખોનો બદલો ઈ આવી રીતે લેશે. હા, એને ખીજાઈ લીધું, એને જે બોલવું હોય એ બોલી લીધું, પણ પછી જુવાન છોકરીને એવી રીતે છેડતી કરાતી હોય, એમાં આપણા ઘરની આબરૂ ક્યાં રહી? અંકિતા, બેટા અંકિતા, બોલો ને. ક્યાં છે મારી દીકરી અંકિતા? તમારી દીકરી અંદર છે ને તમારો લબાસો અંદર છે, લઈને જાઓ ઉપડો તમારા ઘરે એને. હા બેટા અંકિતા, બહાર આવ. નથી રહેવાનું તારે આ ઘરમાં, બહાર આવ. બેટા જા, તારા સામાન બધો પેક કરી લે. અત્યારે ને અત્યારે તારે આ ઘર છોડીને મારી સાથે આવવાનું છે. પપ્પા એક મિનિટ, તમે ઉભા રહો, હું પણ તમારી સાથે જ આવું છું. મારે પણ આ ઘરમાં એક મિનિટ પણ નથી રહેવું. જય, તું પણ? શોભા, હવે તો આપણો કુંવર આ ઘર છોડીને જવાની વાતો કરે છે. ભાઈ, તમે રમેશભાઈ ને? હા, હું જ રમેશભાઈ. અને જો કદાચ મારી ભૂલ ન થતી હોય તો તમે ગંગાબેન? હા, હું જ ગંગાબેન. અરે તમે ક્યાં હતા આટલા વર્ષોથી? અરે મેં તમારી કેટલી તપાસ કરી, અને આજે તમે મને આવી રીતે મળ્યા?
હા રમેશભાઈ બેસો ને, બેસો હા. બેસો, પણ બા બેસ. રમેશભાઈ, હું તમને કેટલાય વર્ષોથી ગોતતી હતી, પણ તમે મને ક્યાંય ન મળ્યા. અરે ગંગાબા, એમાં હતું એવું કે હું ઘણા વર્ષોથી બરોડામાં રહેતો હતો, પણ હવે અચાનક જ મારી પત્નીનું અવસાન થઈ ગયું અને છેલ્લા 2 વર્ષથી હું બરોડા છોડીને આ સુરતમાં આવતો રહ્યો છું. શું મારી બેન ગુજરી ગયા? હા. એટલે બા તમે એકબીજાને પહેલેથી ઓળખો છો? હા, અમે ઓળખીએ છીએ, પણ તું નથી ઓળખતી. રમેશભાઈ, પેલા એ કહો કે મારી દીકરી જીવે છે? અરે ગંગાબા, તમારી દીકરી જીવે છે એવું પૂછો છો? અરે જીવે છે એટલું નહીં, અત્યારે તમારી દીકરી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તો રમેશભાઈ, મને મારી દીકરી પાસે લઈ જાઓ ને, મારે એને જોવી છે, જોવી છે મારે એને. અરે ગંગાબા, તમે એટલા બધા અધીરા ના થાઓ, અને તમારી દીકરીને મળવા માટે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. તમારી દીકરી તમારી સામે જ છે. મારી સામે? હા, આ અંકિતા. આ અંકિતા મારી દીકરી છે? બા તમે દીકરીની શું વાત કરો છો? મને સમજાવો તો ખરા. હા ગૌરી, આ જે અંકિતાને તું નીચી કોમની ગણે છે ને, એ નીચી કોમની નથી, એ તારી દીકરી છે ગૌરી, તારી દીકરી. શું બા અંકિતા મારી દીકરી છે? મને તો કઈ નથી સમજાતું. ગૌરી, હું તને સમજાવું. આ અંકિતા છે ને, એ તારી દીકરી છે, અને આ જય રમેશભાઈનો દીકરો છે. બહુ વખત પહેલાની વાત છે. જ્યારે અંકિતાનો જન્મ થયો ત્યારે તું તો બેહોશ હતી, બેભાન હતી, તને કઈ હોશ જ નહોતા. પણ તારો પતિ દીકરો ઈચ્છતો હતો, અને એ જ વખતે આ રમેશભાઈ, એમની પત્નીને દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થતા એની પતિની હાલત બગડતી ગઈ, બહુ જ બગડતી ગઈ. બચવાના ચાન્સીસ જ નહોતા, અને ડોક્ટરે કીધું હતું કે એનું ઓપરેશન કરાવીએ, પણ એનો 2 લાખ જેટલો ખર્ચો થશે. અને આ રમેશભાઈ પાસે એ વખતે 1 પણ રૂપિયો નહોતો. એ બહુ રડતા હતા. અને પછી મને એક વિચાર આવ્યો. હું રમેશભાઈ પાસે ગઈ અને મેં એમને કીધું કે તમારી પત્નીનો ઈલાજ હું કરાવીશ, 2 લાખ રૂપિયા હું આપીશ, પણ મારી એક વાત માનો. અને એમણે હા પાડી. મેં કીધું, આ તમારો દીકરો અમને આપી દો, અને મારી દીકરી તમે લઈ લ્યો. અને સાચું કહું, રમેશભાઈ માની ગયા. એ આ દીકરીને લઈ ગયા અને ખૂબ પ્રેમથી અને ખૂબ સાર સંભાળથી એને ઉછેરી. બસ એ જ આ અંકિતા, અને આ જય અને ગૌરી. ગૌરી, એ સમયે રમેશભાઈની મજબૂરી હતી. એ મજબૂરીમાં એણે એના દીકરાનું બલિદાન આપી દીધું, આપણને સોંપી દીધો, અને અંકિતાને લઈ ગયા. પણ તું માનીશ, અંકિતાનું એણે જીવથી પણ જતન કર્યું છે, અને પરણાવીને આપણા ઘરે. ઠીક છે બા, હવે જે થયું તે બધું ભૂલી જાઓ, અને એવું સમજવાનું
કે કુદરતે જ આપણને ફરીથી ભેગા કર્યા છે. ઠીક તો હવે આ તમારી દીકરી અંકિતા હું આજથી તમને સોંપું છું અને હવે મને રજા આપો. ઠીક છે બા, હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. બેટા, તું નાનપણથી આ ઘરમાં જ ઉછરીને મોટો થયો છો એટલે આ જ તારું ઘર છે. પણ તું મારો દીકરો તો છો જ. તને જ્યારે પણ મારી યાદ આવે ને ત્યારે મારી પાસે આવજે. પણ આ ઘરની જે જવાબદારી તારી છે ને એ ક્યારેય ભૂલતો નહીં.